જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2024 સોમવાર. તો મિત્રો, આજની શરૂઆત પણ શુભ રંગ જાણીને. આજનો શુભ રંગ છે લીલો અને ક્રીમ. આજના અનુકૂળ દેવતા મહાદેવ, ગણેશજી અને સત્યનારાયણ ભગવાન. આજની શુભ ધાતુ કાંસુ અને સુવર્ણ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું મન. આજનો શુભ પદાર્થ કસ્તુરી. શુભ અન્ન મગ. શુભ દ્રવ્ય પારો. ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ. ભાગ્યવર્ધક સુગંધ મજમુઆ અને ખસ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે થોડુંક આપણે કોઈ પણ કામ સંભાળીને કરીએ તો ફાયદો. આજે અજાણી જગ્યા પર જતાં પહેલાં વિચારી લેવું, તપાસ કરી લેવી કે ત્યાં કોઈ ઝેરીલા પેલા જીવડાઓ તો નથી ને. તો આનું ધ્યાન ચોક્કસ રાખજો. આજે કોઈ ઝેરી પ્રાણી કરડે અને એનાથી આપણને નુકસાન થવાની શક્યતા સૂર્યની અસરમાં દેખાય. આજે કોઈક એવા વ્યક્તિઓ છે જે તમારાથી ઈર્ષ્યા કરે છે. એવા લોકો તમારો માલ સામાન ચોરવાનું વિચારે, તમારી સાથે કંઈ દગો કરીને તમને નુકસાન કરવાનું વિચારે. તો આ બાબતમાં સાવધાની જરૂર રાખજો. ચંદ્ર આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ગાય જેવા પ્રાણીથી નફરત નહીં કરતા, ગાયની સેવા અચૂક કરજો. આજે કોઈ પણ નાની સ્ત્રી સાથે ઝઘડો ન કરવો જોઈએ, નહીં તો ઝઘડો આપણને નુકસાન કરતા દેખાય છે. આજે માતાની તબિયત ચિંતા કરાવી શકે છે. મંગળ આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. 8મા ભાવનો મંગળ વગર કારણ અકારણ આપણે ગુસ્સો અપાવે અને ગુસ્સાથી આપણે નુકસાન થાય. તો આજે ગુસ્સાનો કંટ્રોલ ગુમાવતા નહીં. આજે કોઈ વિધવા સ્ત્રીને નુકસાન નહીં પહોંચાડતા. આજે કોઈ પણ કામ ધીરજથી આગળ વધારશો તો ફાયદો જરૂર થશે. બુધ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બહેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા કોઈ પણ પાત્ર પાસે ધન લેવું નહીં અને એ ધન વાપરવું નહીં, અને આ લોકોને નુકસાન થાય એવું કોઈ કાર્ય આજે કરવું નહીં. ગુરુ આજે ખર્ચાઓ પર કાબૂ રાખવાનું સૂચવે છે. 12મા સ્થાનમાં ગોચર કરે છે. આજે ખોટા ખર્ચા થઈ શકે છે અને આજે આપણું ધન છે ને ફાલતુ કામોમાં ખર્ચાઈ જાય તો આપણી આર્થિક પરિસ્થિતિ બગડે. તો આજે આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને આગળ વધશો તો ફાયદો જરૂર થશે. આજે ખોટા કામોમાં ફસાઈને બરબાદી નહીં નોતરતા, અને એમાં પણ ખાસ કોઈના માટે જુઠ્ઠી ગવાહી બિલકુલ નહીં આપતા. શુક્ર આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે સંતાનોની તબિયત પર અસર આવતી દેખાય. તો આજે સંતાનોની તબિયતની ચિંતા આપણે કરવી પડે, પણ આપણે સાવધાનીપૂર્વક આગળ વધશું તો ફાયદો જરૂર થશે. આજે આળસમાં કે મોજ મજામાં ફસાઈ રહેવું આપણા માટે નુકસાન કરતા રહી શકે છે. શનિ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો શનિ આજે આપણા સ્વાસ્થ્ય પર માર કરે છે. આજે પ્રેશરને લગતી બીમારી વધી શકે છે, પેટને લગતી બીમારી વધી શકે છે. આજે તબિયતમાં કંઈક નરમી રહે એવું વાતાવરણ બને. તો મિત્રો, આજે ચોકસાઈ રાખજો અને તબિયતની કાળજી અવશ્ય રાખજો. આજે કોઈક મજૂરને દૂધ પીવડાવજો તો ફાયદો જરૂર થશે. રાહુ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આવકમાં કંઈક નાના મોટા પ્રોબ્લેમનો સામનો કરવો પડે એવું દેખાય છે. તો આ બાબતે ખૂબ ચોકસાઈ રાખજો, નહીં તો તકલીફ તમારી વધે. આજે અંધ વ્યક્તિઓને ભોજન કરાવો તો આજે આવા કામોમાંથી આપને મુક્તિ મળે. કેતુ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સરકારી અધિકારી સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરો તો તમને ફાયદો થાય. આજે આપણા જીવનમાં આરામનું કોઈ સાધન આપણે ઉમેરી શકીએ અને એનો સારો ફાયદો મેળવી શકીએ.
તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનું વર્ણન તમને ગમ્યું તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.